સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાટા સ્પોન્સર બાય અજય વાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, કો પ્રેઝન્ટેડ બાય મધર્સ રેસિપી પ્રેમિયમ સ્વાદ. દર્શક મિત્રો, જે પહેલી વાનગી હતી એ પણ ફરાળી સ્પેશિયલ, અને જે બીજી વાનગી બનવા જઈ રહી છે આપણા માટે એ પણ ફરાળી સ્પેશિયલ વાનગી છે, અને એ વાનગીનું નામ છે કોકોનટ બોલ્સ. તો ચાલો કરીએ શરૂઆત. જાગૃતિબેન, આ બીજી રેસીપી પણ આપણી ફરાળી સ્પેશિયલ જ છે, એના વિશે શું કહેશો? આપણે જે આજે બનાવી રહ્યા છીએ એ નવરાત્રી સ્પેશિયલ છે. કે તમે સ્વીટમાં જો લઈ શકો તો ઘણું બધું હોય છે, પણ ઘરનું જ તેને સારું હોમમેડ બનાવેલું આપણે કોકોનટ બોલ બનાવી શકીએ છીએ, જે ખૂબ જ સરસ હોય છે, ડિલિશિયસ હોય છે. કે તમે એક લો ને તો તમને એમ થાય કે ના ના ચોકલેટની જેમ જ તે બીજું લઈ લેવાનું મન થાય છે, અને ચોકલેટ બેઝ પર બી બની શકે છે. પણ આપણે અત્યારે સાદા જે બધા જ નાના મોટા બધા ખાઈ શકે અથવા પ્રસાદી પણ કરી શકીએ એ રીતના આપણે બનાવીશું. અને ચોકલેટ ફ્લેવર આપણે અત્યારે નહીં નાખીએ. ઓકે, તો એમાં ઇન્ગ્રેડિયન્ટ્સ તો ખૂબ જ ઓછા છે, તો એ પણ જોઈ લઈએ આપણે. સામગ્રીમાં છે આ ઘી છે, ખાંડ છે, કોકોનટ પાવડર છે, મીન્સ ક્રશ કરેલું છે કોકોનટ છે, આ મિલ્ક પાવડર છે, અને આ મિલ્ક છે. બરાબર. હવે આપણે આટલી વેરાયટીમાં ખૂબ જ સરસ મજાને આપણે કોકોનટ ડિલિશિયસ બોલ બનાવીશું. સૌપ્રથમ શું કરીશું આપણે? સૌપ્રથમ આપણે દૂધ ગરમ કરીશું. એક બાઉલ જેટલું આપણે પ્રમાણ લીધું. થોડું દૂધ ઉફાળું થશે એટલું આપણે એને ગરમ થવા દઈશું. ઓકે. પછી આ બોલ જે આપણે બનાવીએ પ્રસાદીમાં પણ મૂકી શકીએ છીએ. ખૂબ જ સરસ હોય છે. અને એવું કે આપણે આમ એક બે બોલ ખાઈએ તો આપણે ભૂખ લાગવામાં બી રાહત રહે છે, કે જે આપણે થોડી થોડી વાર એવું લાગે કે કંઈક ખાવું છે તો આ સારું રહે છે. અને બિલકુલ, અને કોકોનટને લીધે આપણને ઠંડક પણ મળે. હા, કોકોનટ છે, ઘી છે, એટલે જે હેલ્ધી. યસ. અને જાગૃતિબેન, કોઈ પણ તહેવાર આવે, રક્ષાબંધન હોય, દિવાળી હોય, તો આપણે બહારથી મીઠાઈ લાવતા હોઈએ છીએ, પણ જો આવી રીતના ઘરે જ આપણે આવી રીતના ઇઝીલી મીઠાઈ બનાવતા હોય તો ચોક્કસથી આપણે ટ્રાય કરી શકીએ. તમે જોઈ શકો છો કે આપણું દૂધ થોડું ગરમ થઈ ગયું છે. હા, એમાં આપણે કોકોનટ પાવડર એડ કરીશું. 3 વ્યવસ્થિત મોટી ચમચી એડ કરી દઈશું. ઓકે. આપણો આ મેઇન ઇન્ગ્રેડિયન્ટ છે એટલે એનું પ્રમાણ આપણે વધારે લેવાનું. હા. પછી એમાં આપણે એનાથી આપણે 3 ચમચી નાખી તો 1.5 ચમચી જેટલો ખાંડ એડ કરશું. ઓકે. ઘીનો ઉપયોગ આપણે પછી થોડી વાર પછી. ઓકે. થોડુંક ઘી આપણે દૂધ વધારે લેશું તો દૂધમાં કોકોનટ પાવડર સરસ એડ થશે. અને લાગશે નહીં કે આપણે ખાલી ટોપરું જ કહીએ છીએ, માવા જેવી પણ. હું દિવાળીની સ્વીટમાં બી બનાવું છું. અચ્છા. અને આપણે જ્યારે આવી રીતના નવરાત્રી છે કે કોઈ ઘરે આપણે નાની મોટી હવન છે, આ છે તે છે રાખેલું હોય તો એમાં હું એક સ્વીટ તરીકે બી સાથે લઈ લઉં છું. એટલે દર વખતે આપણે શીરો બનાવીએ, પણ શીરાની જગ્યાએ પણ આપણે આ લઈ શકીએ. બનાવી શકીએ છીએ, પણ શીરાની સાથે કે આપણે નાના છોકરાઓને આપણે આપવું હોય તો બોલ તરીકે આપણે આપીએ. અને એમાં પણ જો આપણે એને રેપ કરીને આપીએ તો ફાઇન ચોકલેટ ટાઈપ થઈ જાય. યસ. અને આમાં તમે ચોકલેટ પાવડર બી એડ કરી શકો છો, કોકોનટ પાવડર બી. ઓકે. કોકોનટ પાવડરની સાથે ચોકલેટ પાવડર, પછી કલર બી એડ કરી શકો છો, ફૂડ કલર. અને ટોપરામાંથી આપણે યુઝ્યુઅલી કોપરા પાક પણ બનાવતા હોઈએ છીએ, તો તમારા ઘરે એ પણ બનતું હશે. થોડી મીડિયમ આંચ રાખવાની કે જેથી કરીને સ્મેલ ના બેસી જાય. એટલે આપણે એક ટેસ્ટી ચટાકેદાર મસાલેદાર બનાવી હોય વાનગી, પછી ગળ્યું મોઢું તો કરવું પડે. હા. અને એ જે હતું આપણે ચટાકેદાર ક્રિસ્પી ચકરી,
કે મોટાને વધારે ફાવે છે. યસ, તો નાના માટે પણ કંઈક બનાવવું જોઈએ. બિલકુલ. તો એના માટે આપણે આ બોલ બનાવીશું. જોઈ શકો છો સરસ મજાનો એક રસ થઈ ગયું છે. જાગૃતિબેન, ઘણી બધી મધર્સ એમના બાળકોને ચોકલેટ આપવાથી જ આમ અવોઇડ કરતા હોય છે, પણ એની જગ્યાએ જો આવી રીતના બોલ્સ બનાવીને એમને આપીએ ને તો અટ્રેક્ટિવ પણ લાગે અને એમને ભાવે પણ ખરું. સાચી વાત છે. હું ખુદ જ મારા સનને નથી આપતી તો ચોકલેટથી જ્યાં સુધી હું અત્યારે એમ કે નથી સમજતો ત્યાં સુધી નથી આપતી. પછી તો એ ખાવાનો જ છે તો અત્યારે દૂર રાખું. યસ. અને અલગ અલગ સારા રેપરમાં રેપ કરીને એને આપીશું ને તો એને ખ્યાલ નહીં આવે બિલકુલ કે આ ચોકલેટ છે કે હા મમ્મીએ એની પ્રોડક્ટ બનાવી નાખી. એટલે તમે જેવું વિચારો છો એવું જ ઘણા બધા મધર્સ પણ વિચારતા જ હશે. હા, સાચી વાત છે. અને ચોકલેટ કરતાં પણ ખૂબ જ ટેસ્ટમાં બેસ્ટ હોય છે. હવે એની અંદર આપણે મિલ્ક પાવડર એડ કરીશું, 1 મોટી ચમચ. મિલ્ક પાવડર નાખ્યા પછી એ ચોટી ના જાય એના માટે આપણે થોડું ઘી એડ કરીશું. ઓકે. અત્યારનું જે ટેક્સચર જે આપણે જોઈ શકીએ છીએ ને એકદમ માવા જેવું આપણને લાગે. ઘી નાખવાથી એ ચોંટી નહીં જાય અને સ્મેલ ના બેસે. યસ. અને જાગૃતિબેન, તમારા જેવા ઘણા બધા ગૃહિણી આ શો જોઈ રહ્યા છે, એટલે ગૃહિણી એટલે કહી શકાય કે ઘર જેનું ઋણી છે, અને એ જ્યારે કોઈ પણ વાનગી બનાવે ને તો એ પ્રેમથી રાંધે છે, એટલે પોતાના બાળકોનું પણ ધ્યાન રાખે, વડીલોનું પણ ધ્યાન રાખે કે એમને કોઈ પણ નડે નહીં વસ્તુ. તો એ બધાનું ધ્યાન રાખીને જ્યારે વાનગી બનાવતી હોય તો અચૂકપણે ટ્રાય તો આપણે કરવી જોઈએ આ પણ વાનગી. ચોક્કસ. સુગંધ પણ એકદમ મસ્ત આવવા લાગી છે. જોઈ શકો છો હવે યસ. બધું દૂધ હા ઓબ્ઝર્વ થઈ ગયું છે. બસ હવે આપણે ગેસ બંધ કરી દઈશું. ગરમ તવો છે એટલે થોડી વાર આપણે એને એના પર જ શેકાવા દઈશું. તો જાગૃતિબેન, આપણા કોકોનટ બોલ્સ પણ એકદમ મસ્ત બને તો એના માટે તમે ગૃહિણીઓને પણ શું મેજિક ટિપ્સ આપવા માંગશો? એ જ કે જો તમે ખુદનું જાતે જ બનાવી અને તમારા ઘરના પરિવારને પીરસશો તો એમાં તમારો વસ્તુ તો સારી છે જ, તે બધાનું સ્વાસ્થ્ય બી સારું રહેશે અને સાથે તમારો પ્રેમ પણ ભળશે અને બધાને લાગશે કે ના, અમારા માટે પણ કંઈ ને કંઈ અલગ કરે છે. તમે કોઈ માટે ચકરી બનાવો, કોઈ માટે પૂરી બનાવો, નાના બચ્ચાઓ માટે આ સ્વીટમાં બનાવો, બધું જ મસ્ત બનશે. યસ. હવે તમે આની અંદર ફૂડ કલર થોડો આપણે એડ કરી દઈશું. ઓકે. થોડું હું એમાં એસેન્સ એડ કરીશ. આ એસેન્સ વેનીલા છે અને આમાં તમે ચોકલેટ એસેન્સ પણ નાખી શકો છો, પણ જો ચોકલેટ ઉપર બનાવો તો ચોકલેટ એસેન્સ નાખશો. એટલે જાગૃતિબેન, જે વાનગી આપણા આંખોને ગમે ને પછી એ પેટને ચોક્કસથી ગમે. જોઈ શકો છો કે કલર યસ સરસ મેચ થઈ ગયો છે. હવે બિલકુલ પેનને ચોંટતું નથી. યસ.
રેસીપી તૈયાર થઈ ગઈ છે. પ્લેટ જોઈશું. હવે આપ જોઈ શકો છો કે આપણે કમ્પ્લીટ બધું થઈ ગયું છે અને એના પાર્ટ પણ પાડી દીધા છે. હવે એને આપણે થોડો ઘીવાળો હાથ કરીશું જેથી કરીને આપણા હાથમાં ચીપકે નહીં. સૌથી પહેલા તો બાળકો કલરને જોઈને જ એક બોલ નહીં વારંવાર આ બોલ માગે એવી આ વાનગી છે આપણી આ. હા, જે આ અત્યારે મેં તમને જોઈ શકો છો કે મેં ગ્રીન કલર લગાવ્યો છે. આમાંથી તમે ગ્રીન, રેડ અને વ્હાઈટ નું કોમ્બિનેશન કરી શકો છો. એટલે વધારે એટ્રેક્ટિવ આપણે બનાવી શકીએ. આપણો તિરંગાનો કલર થઈ જશે. યસ. તો આ સાથે ઉપરથી આપણે ડ્રાય ફ્રૂટ્સ પણ કદાચ એડ કરવા હોય તો પણ આપણે કરી શકીએ. આમાં તમે ડ્રાય ફ્રૂટનો જો છોકરાઓ ન ખાતા હોય અથવા તો વધારે નાના હોય તો તમે એને ક્રશ કરીને પાવડર એડ કરી શકો છો. ઓકે. અને જો મોટા હોય તો આના ઉપર કાજુના કટકા બી લગાવી શકો છો. અને આ આપણે બોલ બનાવ્યા છે. બોલ ન બનાવીએ અને થાળીમાં, પ્લેટમાં આપણે એને પાથરી અને એના પીસ કરીએ તો બી થઈ શકે છે. એટલે અલગ અલગ શેપમાં આપણે કરી શકીએ. થોડા ઠંડા થાય એટલે આપણે એને સેટ થઈ જાય પછી આપણે એને બરોબરનો રાઉન્ડ શેપ પણ આપી શકીએ છીએ. જો આપણા બોલ્સ છે આ કોકોનટ બોલ. યસ. કેવા લાગે છે તમને? એકદમ મસ્ત. થેન્ક યુ સો મચ આ રેસીપી આપણા વ્યુઅર્સ સુધી પહોંચાડવા માટે જાગૃતિબેન. તો દર્શક મિત્રો, જો તમને પણ કંઈક મીઠું ખાવાની ઈચ્છા થઈ હોય, ગળ્યું ખાવાની ઈચ્છા થઈ હોય તો અચૂકપણે તમે આ કોકોનટ બોલ્સ ઘરે ટ્રાય કરશો. મજા પડશે એવી આપણા મહેમાને ગેરંટી આપી છે, તો ચોક્કસથી મજા આવશે ખાવામાં પણ. તો ટ્રાય કરીને અમને જણાવવાનું ભૂલતા નહીં કે કેવા બન્યા હતા બહાર જેવા ઘરે કોકોનટ બોલ્સ. દર્શક મિત્રો, તમને પણ મંતવ્ય ન્યૂઝના વાનગીના રસોડાના મહેમાન બનવાની ઈચ્છા છે, તમે ઉત્સુક છો તો તમે પણ બની શકો છો. માત્ર તમારે તમારું નામ, શહેરનું નામ, રેસીપીનું નામ અને રેસીપીનો ફોટો અમને મોકલી આપવાનો છે. અમારી ટીમ સામેથી આપનો સંપર્ક કરશે. અને હા, અત્યારે ટીવી સ્ક્રીન પર તમે જે નંબર જોઈ શકો છો તેના પર કોલ કરીને તમે એડવાન્સ રજિસ્ટ્રેશન કરાવી શકો છો. તો દોસ્તો, મળીએ છીએ આપણે નેક્સ્ટ એપિસોડમાં અઢળક વાતોની સાથે. પણ હા, વાનગીના સફરને માણવાનું ચૂકતા નહીં. પણ હાલ મને રજા આપશો. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, co-presented બાય મધર્સ રેસિપી, પ્રેમનો સ્વાદ. નમસ્કાર. કોકોનટ બોલ્સ બનાવવાની સામગ્રી: કોપરાની છીણ, દૂધ, ઘી, ખાંડ, મિલ્ક પાવડર અને ફૂડ કલર.